મોરચાનું શક્તિ પ્રદર્શન સૂચિત મહિલાના મત બિલના સમર્થનમાં વિશાળ રેલીનું કરવામાં આવ્યું આયોજન. કર્ણાટકના હુબલ્લી શહેરમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સૂચિત મહિલાના મત બિલના સમર્થનમાં એક વિશાળ જનજાગૃતિ અને સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે રાજકીય પ્રતિનિધિત્વમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા ઐતિહાસિક બિલને આવકારવા માટે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી આવી હતી. આ ભવ્ય રેલીમાં ભાજપ મહિલા મોરચાના અગ્રણી નેતાઓ સહિત સેંકડો મહિલા કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓએ માત્ર 33 બેઠકો અનામત રાખવાની જોગવાઈ ધરાવતા આ બિલને તેમણે વહીવટી તંત્રમાં સમાનતા લાવવા માટેનું અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. સ્થાનિક નેતાઓએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાયદો અમલમાં આવવાથી દેશની અડધી વસ્તીને નીતિ નિર્માણમાં પોતાનો નિર્ણાયક અવાજ રજૂ કરવાની સન્માન અને બંધારણીય તક પ્રાપ્ત થશે. રેલી દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ ધારણ કરીને સમર્થનમાં પ્રચંડ સૂત્રોચ્ચાર કર્યા હતા, જે સ્થાનિક જનમાનસમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પ્રકારના જનસંપર્ક કાર્યક્રમો થકી પક્ષ આગામી ચૂંટણીઓ પૂર્વ મહિલા મતદારોનો વિશ્વાસ સંપાદન કરવા અને તેમને સંગઠિત કરવા પ્રયાસરત છે. સદીઓ જૂની રાજકીય અસમાનતાને દૂર કરતા બિલનો સત્વરે અમલ થાય અને દેશના રાજકીય માળખામાં સકારાત્મક પરિવર્તન આવે તેવી અપેક્ષા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.